અને પેરેન્ટ્સમાં અત્યારે જનરલી જોવાતું હોય કે બાળકોને પ્રી સ્કૂલ પર મૂકી આવે એટલે પોતાની જવાબદારી પૂરી સમજતા હોય છે. તો આમાં તમે શું માનો છો? મતલબ કે પેરેન્ટ્સની જવાબદારી શું આટલી જ છે કે એ સિવાય પણ એને મતલબ બાળકોના ચાઇલ્ડ એજ્યુકેશન માટે કંઈક એક્સ્ટ્રા પણ કરવું જોઈએ? એજ્યુકેશન માટે તો નહીં. અમે એજ્યુકેશન માટે તો એવું કહીએ છીએ કે 2-3 વર્ષનું બાળક છે એના માટે 3 અવર્સ એ અહીંયા સ્પેન્ડ કરે, દેટ ઇઝ ઇનફ ફોર ધેમ ફોર એકેડેમિક એજ્યુકેશન. કે ABCD નંબર્સ અમે પેરેન્ટ્સને સ્ટ્રિક્ટલી ના પાડીએ છીએ કે ઘરે તમે ABCD નંબર્સની પ્રેક્ટિસ ના કરાવો, એ અહીંયા બોલે છે એટલું ઇનફ છે. પણ એ સિવાયની જે વસ્તુ છે, જેમ કે મેનર્સ ટ્રેનિંગ છે, બિહેવિયર ટ્રેનિંગ છે, એ બધી વસ્તુ માટે અમે પેરેન્ટ્સને એવું કહીએ છીએ કે બચ્ચું છે એ અમારી પાસે 3 કલાક રહે છે, બાકીના 21 hours એ તમારા ઘરે તમારી સાથે સ્પેન્ડ કરે છે. તો એ ટાઈમની અંદર તમારે થોડુંક અહીંયા જે વસ્તુ થઈ છે એનું રિપીટેશન છે એ ઘરે કરાવવું જોઈએ. જેમ કે અહીંયા અમે ટ્રેનિંગ આપી કે ભાઈ ટોયસ છે એ તારી જાતે જ કબર્ડમાં અરેન્જ કરવાના. તો ઘરે પછી મધર એમ કે બેટા તું બેસી જા સોફા ઉપર, હું બધા ટોયસ છે એ મૂકી દઉં છું. એવું નહીં, ત્યાં તમે ઘરે પણ એવું કરો કે તને આજે સ્કૂલમાં શું શીખવાડ્યું કે ટોયસ છે એ તારી જાતે અરેન્જ કરવાના, તો ચલ અહીંયા પણ તું જાતે અરેન્જ કર. બિકોઝ અમે પેરેન્ટ્સને ડેઇલી કરિક્યુલમ પ્રોવાઈડ કરીએ છીએ કે બચ્ચું છે એ 9 વાગે અહીંયા આવ્યું ત્યારે શું કર્યું અને ત્યારથી લઈને 12 વાગ્યા સુધી જે અહીંયા છે તો એણે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે એમાં ટાઈમ સ્પેન્ડ કર્યો, જેથી કરીને પેરેન્ટ્સને આઈડિયા આવે કે ભાઈ બાળકે પ્રી સ્કૂલમાં આટલી એક્ટિવિટીઝ કરેલી છે.